નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. આપ જાણો છો કે લોકમંચમાં અલગ અલગ વિષયો પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, ચર્ચાસ્પદ મુદ્દાઓને લેતા હોઈએ છીએ, પોલિટિકલ, સોશિયલ. પરંતુ આજે હેલ્થ રિલેટેડ એક મુદ્દો છે, અને મુદ્દો એટલા માટે કારણ કે HMPV વાયરસની ચર્ચા છેલ્લા 3 દિવસથી ખૂબ થઈ રહી છે, અને હ્યુમન મેટાપ્યુમો વાયરસ જેની ચર્ચા થઈ છે ને એક વાતાવરણ એવું છે કે જ્યારે ચીનમાં આની શરૂઆત થઈને હવે મલેશિયા, હોંગકોંગ સાથે જ્યારે ભારતમાં આનો કેસ નોંધાયો, ગુજરાતમાં અમદાવાદમાં કેસ નોંધાયો છે, ત્યારથી એક વાતાવરણ એવું ટેન્શનવાળું લોકોમાં જોવા મળી રહ્યું છે. અને એક ચર્ચા એ પણ થઈ રહી છે કે ભાઈ શું છે આ HMPV વાયરસ, નવો વાયરસ? શું કોવિડ જેવો નવો વાયરસ પાછો આવ્યો છે કે શું આ ઘાતક હશે કે કેમ? શું ધ્યાન રાખવાનું છે? ઘણા બધા સવાલો લોકોના મનમાં ઉપસ્થિત થઈ રહ્યા છે, અને એ જ સવાલોના જવાબ લેવાનો પ્રયાસ કરીશું. કારણ કે ચીનના પડોશી દેશોએ તેમના નાગરિકોને સાવચેત રહેવાનું જણાવ્યું છે. સાથે જ WHO મૌન છે, અને લોકોમાં એક દહેશત છે કે શું મહામારી ફરી આવશે. ચીનના HMPV વાયરસનો ગુજરાતમાં જ્યારે પ્રથમ કેસ નોંધાયો છે, કર્ણાટકમાં 2 અને ગુજરાતનો 1, એમ કરીને 3 કેસ જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં એક 2 મહિનાનું બાળક HMPVથી સંક્રમિત છે, જેથી લઈને ચિંતાનો માહોલ છે. ને એવું પણ કહેવાય છે કે બાળકોને વૃદ્ધોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. કોવિડ-19ની મહામારીના 5 વર્ષ પછી નવા સ્વાસ્થ્ય સંકટનો સામનો કરવો પડશે એવી ચર્ચા છે. અને HMPV એક વાયરલ ચેપ છે જે ક્યાંક શ્વસન તંત્રને અસર કરે છે, અને ક્યાંક જે કેસ વધી જાય તો ચિંતા પણ વધે એવી એક દહેશત છે. જાણવાનો પ્રયાસ કરીશું કે શું હોય છે આ HMPV વાયરસ, એના લક્ષણો શું હોય છે, સારવાર શું છે, કેટલું ચેતવા જેવું છે, કેટલું ગભરાવા જેવું છે. લોકોને જે સામાન્ય રીતે પ્રશ્નો થઈ રહ્યા છે, લોકમંચ કાર્યક્રમમાં એ જ પ્રશ્નોના જવાબ લેવાનો ક્યાંક પ્રયાસ કરીશું. અને આ જવાબ લેવાના પ્રયાસના ભાગરૂપે 2 સિનિયર ડૉક્ટરને આપણે આમંત્રિત કર્યા છે. ડૉક્ટર તુષાર પટેલ મારી સાથે પેનલમાં છે, ફેફસાના રોગના નિષ્ણાત છે. ડૉક્ટર તુષાર, સ્વાગત છે લોકમંચમાં. યસ. અને સાથે જ ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ એવા ડોક્ટર સંકેત માંકડ મારી સાથે છે. ડોક્ટર સંકેત, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. નમસ્તે. યસ. ડોક્ટર તુષાર પટેલ, જ્યારે કોવિડ-19 હતી ને આપ ટાસ્ક ફોર્સમાં પણ હતા, અને અત્યારે જ્યારે આ વાયરસની વાત કરીએ તો ગુજરાતમાં જે પ્રથમ કેસ નોંધાયો છે, આમ તો ચીનથી શરૂઆત થઈ, મલેશિયા, હોંગકોંગ બધે હવે ફેલાઈ રહ્યો છે, ત્યારે ખાસ જાણવું છે કે આ વાયરસ શું છે, કોવિડ-19 કરતા કેટલો અલગ છે, અને કેટલો ખતરનાક કહી શકાય, અથવા શું છે આ વાયરસ વિશે શું માહિતી આપશો સર? દિલીપભાઈ, સૌથી પહેલા તો દર્શક મિત્રોને જણાવવાનું કે આ વાયરસથી આપણે જરા પણ ગભરાવાની જરૂર નથી. આ એક જૂનો વાયરસ છે, અને આ વાયરસ એ કોમનલી જોવા મળે છે, જે RNA ગ્રુપનો વાયરસ છે, અને જે રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ છે. એટલે આનાથી કોમન રેસ્પિરેટરી સિમ્પટમ લાઈક ફ્લુ લાઈક સિમ્પટમ જેવા કે શરદી, ખાંસી, તાવ, શરીરમાં કળતર થવી, એવા સિમ્પટમ્સ આપણે ઘણા વખતથી જોઈ રહ્યા છીએ. એટલે આ વાયરસ બહુ જ નવો વાયરસ નથી, અને જેનાથી ઘાતકતા પણ એટલી બધી જોવા નથી મળતી. કારણ કે આ વાયરસ એ મુખ્યત્વે જો આપણા શરીરમાં પ્રવેશે તો એ ખાલી અપર રેસ્પિરેટરી ટ્રેક પૂરતો જ રહે છે, અને એના સિમ્પટમ્સ ઘાતક પુરવાર થતા નથી. બિલકુલ. પણ સર, એક જે માહોલ છે કે કોવિડ-19 નું આપણે બધા ભોગવી ચૂક્યા છે, અને કોવિડ-19માં જે મહામારી થઈ હતી એને લઈને દહેશત છે, ગભરાટ છે. વિવિધ સમાચારોમાં જ્યારે લોકમુખે પણ ચર્ચા સાંભળે કે ભયંકર વાયરસ છે, કોવિડ જેવું થશે, આવી જ્યારે ચર્ચા છે, ત્યારે શું માનવું છે કે ખાસ આ બાબતે એક પેનિક જે ઊભું થાય છે, પેનિક ઊભું કરવાની ક્યાંય જરૂર નથી લાગતી, એમ આપનું માનવું છે? ચોક્કસપણે માનવું છે દિલીપભાઈ, કે કારણ કે અત્યારે આ જે પેનિકનો માહોલ કરવાનો જરૂર જ નથી. આ વાયરસ એ બહુ સિમ્પલ વાયરસ છે, અને એનાથી આપણે બહુ જ પેનિક થવાની કોઈ જરૂર નથી. ડોક્ટર સંકેત માંકડ, જે પ્રમાણે HMPV નવો વાયરસ જે છે, આમ તો નવો નથી, કારણ કે 2001માં પણ તે પ્રથમ વખત શોધાયો હતો, અને અગાઉ પણ જે વિશ્વના અલગ અલગ ભાગોમાં અંગેની જાણ પણ કરવામાં આવી હતી. શું લાગે છે કે આ વાયરસને આપણે કદાચ જાણવો હોય, ઓળખવો હોય, એક સામાન્ય વ્યક્તિ હોય, અથવા જે ગભરાટનો માહોલ છે, તો એ અંગે આપ શું કહેશો? HMPV વાયરસ છે તે દર્શક મિત્રોને ખાસ જાણી લેવું જોઈએ કે હ્યુમન મેટાન્યુમો વાયરસ તરીકે ઓળખાતો વાયરસ છે. જેમ તમે જણાવ્યું તેમ આ કોઈ નવો વાયરસ નથી. 2001 નેધરલેન્ડ્સમાં, જેને આપણે હોલેન્ડ તરીકે ઓળખીએ છીએ, ઇન્વેસ્ટિગેટર્સને ત્યાંથી આ હ્યુમન મેટાન્યુમો વાયરસની શોધ મળી હતી. સાહેબે જણાવ્યું તેમ
આ વાયરસ જે છે એને રેસ્પિરેટરી ટ્રેક એટલે શ્વસન તંત્ર સાથે ખાસ પ્રેડિલેક્શન છે. એટલે મેટાન્યુમો વાયરસ જનરલી અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન કરે છે. પણ જે પેશન્ટ્સને સીઓપીડી હોય, સ્મોકર્સ હોય, બ્રોન્કેલ અસ્થમા હોય, એની સાથે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, એવા પેશન્ટ્સ કે જેનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થયું છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું છે, ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે, આ જે સ્પેશિયલ વર્ગ છે તેમાં એ સિવિયર રોગ કરી શકતો હોય છે. સિવિયર રોગમાં જે ખાસ જણાવવાનું કે ન્યુમોનિયા, બ્રોન્કાઇટિસ કે બ્રોન્ક્યોલાઇટિસ નામની બીમારી ફેફસાની અંદર કરી શકતું હોય છે. જ્યારે ન્યુમોનિયા આગળ વધે તો ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનો એક્સચેન્જ છે તે ઓછો થઈ જાય અને પેશન્ટને ટાઈપ 1 રેસ્પિરેટરી ફેલિયર થઈ શકતું હોય છે. તેમ છતાં આ જે વાયરસ છે તેનું વિરુલન્સ કાં તો ઘાતક ક્ષમતા ઘણી ઓછી છે, સિવાય કે પછી અમુક જે સ્પેસિફિક ગ્રુપ્સ મેં તમને મેન્શન કર્યા તેમ. અને તમે જેમ જણાવ્યું તેમ પહેલા નેધરલેન્ડ્સમાં 2001માં, એની સાથે ચાઇનામાં બી 2007 અને 2013માં આવા સિમિલર આઉટબ્રેક્સ થયેલા જ છે. એટલે આ તદ્દન નવો વાયરસ નથી અને ઓલ થ્રુ આઉટ આટલા વર્ષોમાં આપણે ક્યાંક ને ક્યાંક આ ઇન્ફેક્શનથી ઇમ્યુનિટી ડેવલપ કરેલી જ હોવી જોઈએ. અને ખાસ કરીને બેઝિકલી આ ચિલ્ડ્રન એટલે કે પીડિયાટ્રિક એજ ગ્રુપમાં ખાસ જોવા મળે છે. અને હાલ આપણા જે સર્વેલન્સ મેજર્સ છે અને જે લેબોરેટરી ટેસ્ટિંગ છે, મોલિક્યુલર લેવલનું જે લેબોરેટરી ટેસ્ટિંગ છે, ખાસ કરીને જે બાયોફાયર આપણે કહીએ છીએ, બાયોફાયર મલ્ટીપ્લેક્સ પીસીઆર જે અવેલેબલ થયો છે, તેનાથી આનું ડિટેક્શન ખૂબ ઇઝી થઈ ગયું છે અને ખૂબ ઝડપથી થાય છે. એટલે કદાચ આપણે આટલા બધા કેસીસને આપણે આઇસોલેટ કરી રહ્યા છીએ એઝ ઓફ નાઉ. સૌથી અગત્યની બાબત એ છે કે આનાથી ડરવાની જરૂર છે નહીં. સાહેબે જણાવ્યું તેમ પેનિક મોડમાં આવવાની કોઈ જરૂર નથી સિટીઝન્સે. એનું કારણ એ છે કે આપણો વાયરસ જે સીરોટાઇપ છે અને ચાઇનાનો સીરોટાઇપ છે, એની હજી સુધીમાં કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી કે એ ટ્રાવેલ એસોસિએટેડ છે. અને બીજું એ કે આપણા જે બી પેશન્ટ છે એ એઝ ઓફ નાઉ સ્ટેબલ છે, બરોબર, અને એની ઘાતક ક્ષમતા અને વિરુલન્સ ઘણી ઓછી છે. એટલે ધેર ઇઝ નો નીડ ટુ પેનિક, બટ બી કોશિયસ. બિલકુલ. પણ ડોક્ટર તુષાર, જે પ્રમાણે વાત થઈ કે શિયાળામાં વધુ અસરકારક છે આ રોગ ને શિયાળામાં વધુ, જે તમામ લોકોને આમ તો ઉંમરના લોકોને પ્રભાવિત કરી શકે છે, પણ બાળકો અને વૃદ્ધો વધારે સંક્રમિત થઈ શકે છે. આ વાત જ્યારે આવે છે ત્યારે ઘણા નિષ્ણાંતોએ આપની જેમ કહ્યું છે કે એટલો ખતરનાક નથી, અને છતાં પણ લક્ષણોની વાત કરીએ તો આપે છે પ્રમાણે શરદી ઉધરસની વાત કરી જ છે, પણ ખાસ પર્ટિક્યુલર કોઈ એના સિમ્ટમ્સ ખરા કે જેને લઈને સચેત કે સાવચેત રહેવું જોઈએ સર? જેના પર્ટિક્યુલર સિમ્ટમ જેમ સંકેતભાઈએ કીધું કે જે પ્રકારે આ વાયરસ, જો મેં તો એવું કીધું કે આ અપર રેસ્પિટેક પણ લોઅર રેસ્પિટેકમાં જાય ત્યારે એના સિમ્ટમ્સમાં કફ, ખાંસી અને સાથે સાથે શ્વાસ, ગભરામણ થવી અને ઓક્સિજનનું લેવલ ઓછું થવું, ત્યારે આ બહુ ચિંતાનું કારણ બની શકે છે. પણ એ લેવલે પહોંચતા પહોંચતા ઘણી બધી વાર થતી હોય છે. પણ ઘણા લોકોને જેમ સંકેતભાઈએ વાત કરી કે જેને બ્રોન્ક્યોલાઇટિસ ડેવલપ થાય, ન્યુમોનિયા ડેવલપ થાય, ઘણા એટલે જે અમુક પર્સન્ટ પેશન્ટ જેઓ સ્મોકર્સ છે, સીઓપીડી છે, અંડરલાઈન કોઈ કોમોર્બિડ કન્ડિશન છે, ત્યારે આ વાયરસની ઘાતકતા થોડી જોવા મળે છે. ત્યારે આ બહુ કોશિયસ રહેવાની જરૂર છે. બિલકુલ. ડોક્ટર તુષાર પટેલ, શું ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને બાળકોને, વૃદ્ધોએ, અને આપે કહ્યું તે પ્રમાણે કે જેને ઓલરેડી જો અસર છે જ અથવા રોગ પ્રતિકારક શક્તિ જો ઓછી છે, તો શું ધ્યાન રાખવું જોઈએ ડોક્ટર? સૌથી પહેલા તો જેમ આપણે કોવિડ વખતે જે બધી નિયમોનું પાલન કરતા હતા, એવા જ નિયમોનું અહીંયા પાલન કરવું જોઈએ, જેમાં માસ્ક પહેરવો જોઈએ. જેઓ આ લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે કે એ લોકોએ માસ્ક પહેરી અને બહાર પડવું જોઈએ. વધારે પડતા લોકો ટોળામાં, જ્યારે અત્યારે લગ્નગાળાની સિઝન છે, તો લગ્નગાળાની સિઝનમાં જેઓ હાઈ રિસ્ક પોપ્યુલેશન છે એ લોકોએ જવું ના જોઈએ અને ટાળવું જોઈએ. અને સાથે સાથે કે જ્યારે જે વ્યક્તિ સંક્રમિત થયા છે, જેને તાવ, શરદી, ખાંસી જેવું થયું છે, એ લોકોએ કફ એટિકેટ પાલન કરવું જોઈએ કે ખાંસી ગમે ત્યાં ખાંસી ના જવું, નેપકિન રાખવું જોઈએ અને નેપકિનમાં ખાંસી કરવી જોઈએ કે એ રીતના કફ એટિકેટની પાલન કરવું જોઈએ. સાથે સાથે કે કોઈ પોતાનું હાઇડ્રેશન મેન્ટેન કરવું જોઈએ. એ ઘણો બધો કોઈ પણ વાયરલ ઇલનેસને જો સામનો કરવો હોય તો હાઇડ્રેશન એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે વધારે પડતું ફ્રૂટ્સ, પાણી પીવું જોઈએ, એ પણ એક બહુ અગત્યની બાબત છે. સાથે સાથે એ વસ્તુનું બહુ ધ્યાન રાખવાનું કે જેને કોઈ સિમ્પ્ટોમેટોલોજી હોય, એમને ક્યાંય પણ કોઈ પણ પ્રસંગમાં કે કોઈ ટોળાવાળી જગ્યાએ, કોઈ ધાર્મિક મેળાવડો હોય, ક્યાં તો સામાજિક મેળાવડો હોય, ત્યાં જવાનું ટાળવું જોઈએ કે જેનાથી અન્ય લોકોને સંક્રમિત ન કરી શકાય. અને ઘરમાં જ્યારે કોઈ નાના બાળકને આવો જો કોઈ ચેપ લાગ્યો હોય ને ઘરમાં જો કોઈ વડીલોને
રહેતા હોય તો એ લોકોને આઇસોલેટ કરવા જોઈએ, તેમની જોડે ન મોકલવા જોઈએ. આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ, જે કોવિડમાં આપણે ધ્યાન રાખ્યું હતું એ ધ્યાન રાખવાની શરૂઆત આપણે કરી દેવી જોઈએ. પણ ડોક્ટર સંકેત માંકડ, આપે જે વાત કરી ને કે નેધરલેન્ડ 2001માં જ્યારે આ વાયરસ દેખાયો હતો, એ પછી આપણે ચાઇનાની પણ વાત કરી. સવાલ એ છે કે 2001માં દેખાયો એટલે લગભગ 23 વર્ષ અગાઉ આ વાયરસ દેખાયો હતો. પણ શું લાગે છે કે એ વખતે કેમ કોઈ રિસર્ચ ન થયું? શું તેને હળવાશથી લેવામાં આવ્યો? કોઈ રિસર્ચ નથી થયું એટલે એની રસી કે દવાનું પણ કદાચ પર્ટિક્યુલર શોધ નહીં થયું, આઈ થિંક. તો એવું લાગે છે કે એને કદાચ એટલો હળવાશથી લીધો હતો, અથવા આપણે કહ્યું એટલો જોખમી નહીં હોય. ના, એટલે હ્યુમન મેટાન્યુમો વાયરસના 4 પ્રકાર હોય છે, 4 સબટાઇપ્સ હોય છે. 4 ટાઇપ્સ ઓફ હ્યુમન મેટાન્યુમો વાયરસીસ હોય છે, અને દરેક કોન્ટિનેન્ટ્સમાં અલગ અલગ રીતે એના સીરોટાઇપ્સ પ્રેવલન્ટ થતા હોય છે. મેં તમને જણાવ્યું તેમ નેધરલેન્ડ્સમાં થઈ ચૂક્યો છે, ચાઇનામાં બી અર્લિયર થઈ ચૂક્યો છે, અને કેલિફોર્નિયા યુએસએમાં બી થઈ ચૂક્યો છે. 22 કેસીસ થયેલા હતા અમેરિકામાં બી પણ, રાઈટ. એટલે સ્પોરેડિક કેસીસ અને સ્પોરેડિક નાના નાના એપિડેમિક્સ થતા રહેતા હોય છે હ્યુમન મેટાન્યુમો વાયરસથી. હવે ઇશ્યુ એ છે કે એને એટલો સિરિયસલી કેમ નથી લેવામાં આવેલો? એટલો સિરિયસલી એટલા માટે નથી લેવામાં આવ્યો કારણ કે જે ઇન્ડિવિજ્યુઅલ્સ, જે વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ સારી છે, તેમાં સિવિયર રોગ જનરલી નથી કરતો. સાહેબે જણાવ્યું તેમ અપર રેસ્પિરેટરી ટ્રેક એટલે કે શ્વસન તંત્રનું જે અપર પાર્ટ છે ત્યાં જ સીમિત રહી જતો હોય છે, અને જે પેશન્ટ્સ નીચે ઉતરતો હોય છે તેમાં ન્યુમો અને બ્રોન્કિયોલાઇટિસ કરી કાઢતો હોય છે. એટલે એમાં જનરલી આઇસોલેટ થતો હોય, એટલે ત્યાં ગાડી સિરિયસલી લેવામાં આવે. એની સાથે જ્યારે ટ્રીટમેન્ટ કરવામાં આવે, એની એડિક્વેટ હાઇડ્રેશન, આઈવી ફ્લુઇડ સાથે પેશન્ટ એડમિટ થાય ત્યારે સપોર્ટિવ સિસ્ટમ આપવામાં આવે, સિવિયર કેસીસમાં કોર્ટિકોસ્ટેરોઇડ્સ યુઝ કરવામાં આવે, તો એનાથી રિલેટિવલી સક્સેસ સારો મળતો હોય છે. બાય એન્ડ લાર્જ તેમ છતાં અમેરિકા અને બીજા યુરોપિયન દેશોમાં આના વિશે ઘણી રિસર્ચ થઈ છે. વેક્સિન પણ એ લોકોએ સબ યુનિટ અને રિકોમ્બિનન્ટ આરએનએ વેક્સિન ટ્રાય કરેલી છે અને ક્લિનિકલ ટ્રાયલ્સમાં છે એઝ ઓફ નાઉ. વિથ રિગાર્ડ્સ ટુ એન્ટીવાયરલ પર બી એમણે રિસર્ચ કરેલી છે, પણ એ ઇન વિટ્રો છે, લેબોરેટરી બેઝ રિસર્ચ કરેલી છે. એમાં રાઇબાવિરિન નામની દવા એ લોકો એન્ટીવાયરલ તરીકે તેમાં ખાસી રિસર્ચ કરી છે અને એમાં સક્સેસ મળેલો છે એમને. પણ પેશન્ટ્સની અંદર રાઇબાવિરિન કેટલી અસરકારક નીવડશે હ્યુમન મેટાન્યુમો વાયરસ માટે, તે એક ફર્ધર રિસર્ચનો વિષય છે. એટલે ઇન અ નટશેલ કહેવા જઈએ તો રિસર્ચ એડિક્વેટલી થયેલી છે, પણ આ રોગ એટલો બધો પણ કોમન નથી થતો ને એટલો બધો વિરુલન્ટ નથી થતો કે એટલી બધું ધ્યાન અને આકર્ષણ થઈ ગયું હોય. આ તો આજે કોવિડ નું આટલો બધો આપણી જોડે બેકગ્રાઉન્ડ છે એટલે એક લેવલ ઓફ પેનિક અને એક લેવલ ઓફ અને પાછું ચાઇના નામ સાથે જોડાયું હોય એટલે એક લેવલ પર વધારે ભયનો વાતાવરણ પેદા થાય કે ટ્રાવેલર એસોસિએટેડ આ ઇન્ફેક્શન્સ બધા કોન્ટિનેન્ટ્સ, બધા અમેરિકા, ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ, યુરોપ પણ બધે ફેલાશે કે નહીં. એટલે આ બે મુખ્ય પરિબળ છે કે ચાઇનાનું એક નામ હોવું અને બીજું એ કે આપણા કોવિડ નું બેકગ્રાઉન્ડ હોવું. એટલે એક એક્સટેન્સિવ લેવલ ઓફ રિસર્ચ કે તમે જુઓ તો 12 કલાકમાં જ, નોટ ઇવન 12 કલાક, 6 કલાકમાં જ અમે એક્સટેન્સિવ લેવલ પર અપડેટેડ છીએ. દરેક જે લેટેસ્ટ માહિતી હોય, હું કે તુષાર સર છીએ કે હ્યુમન મેટાન્યુમો વાયરસ માટે શું આપણે પ્રેઝન્ટ કરી શકીએ અને લાવી શકીએ ઓપ્શન્સ, ટ્રીટમેન્ટ અને પ્રિવેન્શન બંને. બરાબર. તુષાર સર, જે ખાસ તો આપણે અહીંની વાત કરીએ તો અમદાવાદમાં છે 2 મહિનાનું બાળક HMPV થી સંક્રમિત છે. એને લઈને હવે આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે. કયા પ્રકારની પ્રિપરેશન આપણા આરોગ્ય તંત્ર કે હોસ્પિટલોમાં જોવા મળી રહી છે, અને શું તૈયારીઓ ખાસ જોવા મળી રહી છે આને લઈને? કે નથિંગ એક્સ્ટ્રા કોઈ તૈયારીઓ નથી, જે રૂટીન છે જ, પેનિક નથી, તો તૈયારીઓ પણ કરવાની આઈ થિંક એટલી જરૂર નહીં પડે. એટલે આમને કીધું કે રૂટીન પ્રમાણે જેમ અત્યારે આ વાયરસની જેમ કે કોરોનાના જેમ કે આપણને એ રીતની કોઈ એની, કારણ કે કોરોના વખતે તો આપણે હતું કે આ વાયરસ કયા પ્રકારનો છે, કઈ રીતના બિહેવ કરશે ને કેટલો વિરુલન્ટ થશે એ આપણને કોઈ જ ખ્યાલ નતો, એની દવા વિશે કઈ ખ્યાલ નતો. આ તો 2001 થી આપણી વચ્ચે આ વાયરસ છે, એટલે આના બધા જ સિમ્પટોમ્સ કે કેવી રીતના બિહેવ કરશે એ બધી જ આપણને ખબર છે. એટલે આનાથી કોઈ એવું પેનિક થવાની કોઈ જરૂર નથી. અને આના જો પેશન્ટ્સ પણ આવશે કે જે વાયરલ ઇન્ફેક્શન્સથી હશે, તો એવા આઇસોલેશન વોર્ડ તો હજુ પણ આપણા મોટી સિવિલ હોસ્પિટલોમાં કે ગવર્મેન્ટ હોસ્પિટલોમાં દરેક જગ્યાએ આઇસોલેશન વોર્ડ તો અવેલેબલ જ હોય છે. ત્યાં આગળ આ બધા જ ટ્રીટમેન્ટની ફેસિલિટી અવેલેબલ થઈ જશે. એટલે એમાં કોઈ બીજું કંઈ પેનિક થવાની કોઈ જરૂર લાગતી નથી. ડોક્ટર તુષાર, આપે સિમ્ટમ્સની જે ખાસ કરીને વાત કરી, શરદી, ખાંસી, તાવ જેવા જે સિમ્ટમ્સ જોવા મળે, તો જનરલી શિયાળાની ઋતુમાં એ સિમ્ટમ્સ તો કોમનલી જોવા મળતા જ હોય છે.
પણ માની લો કે કેવી રીતે ખબર પડે કે જે નવો વાયરસ છે HMPV થી સંક્રમિત છે જે તે પેશન્ટ, એના માટેના ટેસ્ટિંગ કે એના માટેનું નિદાન ખાસ શું હોય છે? એના માટેનું જે ટેસ્ટિંગ છે, હમણાં સંકેતભાઈએ જે વાત કરી જ આપણને કે અગાઉ, કે આ જે માટેનો જે ટેસ્ટ અવેલેબલ છે, RT-PCR નામનો ટેસ્ટ છે, જે આપણે અગાઉ કરાવતા હતા, જે આપણે આ કોરોનામાં પણ કરાવતા હતા, અને એની સાથે PCR મલ્ટીપ્લેક્સ જે બાયોફાયર નામનો ટેસ્ટ છે. પણ આ બધું દરેકે પેનિક થઈને કરાવવાની જરૂર નથી, કારણ કે આ બધા એટલા બધા કોસ્ટલી ટેસ્ટ છે, બહુ જ કોસ્ટલી ટેસ્ટ છે, અને એના પછી જ્યારે કોઈ ટ્રીટમેન્ટની અવેલેબલ નથી, જ્યારે એ ટેસ્ટ કરાવીને આવે, કદાચ બાયોફાયર કરાવે તો તે લગભગ 5,000 થી લગભગ 15,000 વચ્ચેની રેન્જનો આ ટેસ્ટ થતો હોય છે, ને પછી ટ્રીટમેન્ટ કઈ હોતી નથી, અને એનાથી ડાયગ્નોસિસ. પણ ક્યારે ટેસ્ટ કરાવવાની જરૂર પડે? કે જેમને અગાઉ પણ વાત કરી કે જે હાઈલી ન્યુમોનિયા હોય, લોઅર રેસ્પિરેટરી ઓક્સિજનનું લેવલ ડાઉન થાય, અને જ્યારે કોઈ ટ્રીટમેન્ટને રિસ્પોન્સ ના કરતા હોય, એનું ડાયગ્નોસ્ટિક ડાયલોમા હોય, અને આવી કન્ડિશનમાં જ્યારે આવી હોય ત્યારે આનું ડાયગ્નોસિસ કરાવવું જરૂરી છે. અને પેશન્ટને જ્યારે 2 કે 3 દિવસથી વધારે ફીવર આવતો હોય, કન્ટિન્યુ તાવ આવતો હોય, ગભરામણ થતી હોય, શ્વાસ થતી હોય, ઓક્સિજનનું લેવલ ડાઉન થાય, ત્યારે આ ટેસ્ટ કરાવવો બહુ જરૂરી છે. અને એ પોતાના જાતે તો કરાવવાની જરૂર જ નથી. કોઈ ક્લિનિશિયન, જેમ કે ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ હોય, કે કોઈ ક્લિનિશિયન છે, કે MD મેડિસિન, એવા ડોક્ટર્સને બતાવી અને પછી આ ટેસ્ટ કરાવે તો ઘણું બધું સારું રહે છે. કે પેનિક થઈને ટેસ્ટ કરાવવા જતા રહે એ બહુ સારું નહીં રહે. ઓકે ડોક્ટર સંકેત, જે પ્રમાણે વાત આપણે આ કરી રહ્યા છે કે જે છે એટલો ઘાતકી નથી, પણ સવાલ એ છે કે જે ભારત સરકાર છે એમણે WHO પાસે સમય સમયની અપડેટ્સ માંગી છે કે ભાઈ તમે અમને અપડેટ્સ આપતા રહો આ HMPV માટે. તો ખાસ તો WHO સત્તાવાર રીતે હજુ કશું કહ્યું નથી, મૌન જાળવી રાખ્યું છે. શું કારણ કે WHO પણ આને એટલું સિરિયસ નથી લઈ રહ્યું, નથી લેવા જેવું? શું છે, WHO કોઈ હજુ ગાઈડલાઈન કે કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આપ્યું આ અંગે? WHO ની ગાઈડલાઇન્સ નિરંતર હંમેશા પબ્લિશ થતી રહેતી હોય છે, પણ ટેકનિકલી સ્પીકિંગ જ્યારે બી હ્યુમન મેટાન્યુમો વાયરસના ઇન્ફેક્શન્સ થતા હોય તો ઇનિશિયલ સર્વેલન્સ રિપોર્ટ્સ આવતા થોડીક વાર લાગતી હોય છે. એટલે સર્વેલન્સ રિપોર્ટ્સમાં સીરો ટાઈપ ઓફ મેટાન્યુમો વાયરસ કયો છે, તેનાથી સંક્રમિત થયેલા ઇન્ડિવિજ્યુઅલ્સ કેટલા છે, એમાંને કેટલાને સિરિયસ રોગ થયો છે, કેટલા ઓક્સિજન ઉપર છે, કેટલા બાયપેપ ઉપર છે, વેન્ટિલેટર ઉપર છે, એમાંથી મોર્ટાલિટી કેટલી થઈ છે, એના ઉપરથી આપણે એનું રિસ્ક અસેસમેન્ટ અને એની સાથે એપિડેમિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન્સ થતા હોય બીજા, કે જેને સેકન્ડરી એટેક રેટ આપણે કેલ્ક્યુલેટ કરતા હોઈએ, કે ધારો કે એક બચ્ચું છે તેને ઇન્ફેક્શન થયું તો એનાથી ઘરના બીજા કેટલા સદસ્યોને ઇન્ફેક્શન થયું છે કે નથી થયું, એનું અસેસમેન્ટ પહેલા કરવું પડતું હોય છે. એટલે ધેર આર લોટ ઓફ ફેક્ટર્સ કે જેનું આપણું અસેસમેન્ટ કરવું પડતું હોય. એટલે એ સર્વેલન્સ મેજર્સ જે છે એ આવે, એના સીરોટાઇપિંગ અને એ જે રિપોર્ટ્સ પ્રાઇમરીલી વાયરોલોજિસ્ટ કે જે ટેકનિશિયન્સ ને છે એ તેમને જણાવે, એના મુજબ WHO આગળ એનું પ્લાનિંગ કરતું હોય છે. એની સાથે સૌથી રસપ્રદ બાબત બી એ રહેતી હોય છે કે તમારે કોઈ પણ વસ્તુની વેક્સિન ડેવલપ કરવી હોય તો યુ શુડ નો કે ભાઈ કયો સીરો ટાઈપ હાલ પેરાવેલન્ટ. ધારો કે ચાઇનામાં મેટાન્યુમો વાયરસ ટાઈપ 2 છે અને આપણા ત્યાં મેટાન્યુમો વાયરસ ટાઈપ 4 હાલ છે, તો બંને માટેની અલગ અલગ વેક્સિન્સ હોઈ શકે, રાઈટ? એટલે એ પ્રમાણે WHO પોતાનો રિસ્પોન્સ હંમેશા કેલિબ્રેટેડ રાખતું હોય છે. જેવી રીતે તુષાર સાહેબે કીધું કે આપણે પેનિક મોડમાં ના આવવું જોઈએ. એટલે વોટ આઈ લાર્જલી બિલીવ અને એન્ટિસિપેટ કે પેનિક બટન ના દબાઈ જાય, એ માટે થઈ અને WHO માઇટ બી ગિવિંગ અ વેરી કેલિબ્રેટેડ રિસ્પોન્સ. કેલિબ્રેટેડ એટલે ગણતરીપૂર્વક કરેલો રિસ્પોન્સ તેઓ આપવાની ગણતરી રાખતા છે. ધેટ ઇઝ વોટ આઈ લાર્જલી બિલીવ. ડોક્ટર તુષાર, જ્યારે COVID-19 હતો અને ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી, બહુ જ સુંદર કામગીરી ટાસ્ક ફોર્સની હતી, બહુ જ પ્લાન સાથે આરોગ્યને લગતી બધી જ સૂચનાઓ જારી થતી હતી. આપણા જેવા છે સિનિયર ડોક્ટર છે, આખી ટીમ હતી, એ જે વર્ક કર્યું હતું, જે કામ કર્યું હતું. હવે જ્યારે HMPV ની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે આપના અનુભવ અને જે COVID-19 ના અનુભવને, નવા વાયરસના અનુભવને લઈને એક મેસેજ જો લોકોને આપવો હોય તો લોકમંચના માધ્યમથી કયો મેસેજ આપશો? મારો તો એક જ મેસેજ છે કે અત્યારે આ જે વાયરસથી આપણે જે દરેક વાંચવું જરૂરી છે, સતર્ક રહેવું જરૂરી છે, પણ પેનિક પણ થવું જરૂરી નથી. પાનિક ના થશો, કારણ કે આ તો ઘણા બધા ન્યૂઝમાં, કારણ કે મીડિયાના માધ્યમ, સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો જાણી અને પેનિક બટન ના દબાવે, એવી મારી લોકોને નમ્ર વિનંતી છે કે આનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. શાંતિથી જે રીતના આપણે રૂટીનલી લાઈફ જીવતા હતા એ રીતના જીવવાની જરૂર છે. એટલે આ વાયરસથી કોઈ ગભરાવાની જરૂર નથી.
ડોક્ટર સંકેત, કોરોના-19 વખતે પણ ખબર છે કે ગુજરાત ન્યૂઝે જ્યારે જ્યારે આ અંગેના કોઈ અવેરનેસના કાર્યક્રમો કર્યા છે, આપ સતત ગુજરાત ન્યૂઝની સાથે જ રહેતા હો છો, આપ આવીને લોકોને ગાઈડ પણ કરતા હો છો. ત્યારે આ વખતે એઝ એ ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ શું કહેવું છે કે આ રોગને લઈને કોઈ મેસેજ પર્ટિક્યુલર આપવો હોય તો શું કહેશો? દર્શક મિત્રોને જણાવવાનું કે હ્યુમન મેટાન્યુમો વાયરસ અમુક સ્પેસિફિક ગ્રુપમાં જ સિરિયસ રૂપ ધારણ કરતો હોય છે, એટલે બહુ ટેન્શન કરવું નહીં અને થોડું કોશિયસ બી રહેવું. જ્યારે ઘરમાં શરદી ખાંસી અને વાળું બાળક હોય અને એની સાથે એડલ્ટ એવા હોય કે જે ડાયાબિટીસ હોય, સીઓપીડી, અસ્થમા હોય અને એવા હાઈ રિસ્ક ગ્રુપના જે એડલ્ટ પેશન્ટ્સ હોય તો એમણે ખાસ માસ્ક પહેરી રાખવું જેથી કરીને ઇન્ફેક્શનનું ટ્રાન્સમિશન ન થાય પહેલા તો. અને બીજી વસ્તુ કે અમુક વોર્નિંગ સાઇન્સ જે ડોક્ટર તુષાર પટેલે જણાવી હતી કે ભાઈ પેશન્ટ સતત તાવ રહેવો, ખાંસી વધી જવી અને શ્વાસમાં તકલીફ લેવી, ગભરામણ થવી, તો આ ઇન ધેટ કેસ લોકલ ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન, આઈડી સ્પેશિયલિસ્ટ કાં તો પલ્મોનોલોજિસ્ટનો અચૂક સંપર્ક કરવો, ટેસ્ટિંગ કરાવવું અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ લેવી. એડિક્વેટ હાઇડ્રેશન લેવું એ મેટાન્યુમો વાયરસને ખાસ મારવામાં સક્સેસફુલ રહે છે. ઇમ્યુન સ્ટેટસ પોતાનું વધારવું. ત્રીજું, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કિંગ. જ્યાં જ્યાં એવું લાગે કે કોઈ પેશન્ટ કે ઘરનું મેમ્બર ઇન્ફેક્ટેડ છે તો માસ્ક પહેરીને રાખવા જેથી કરીને ઇન્ફેક્શનનું ટ્રાન્સમિશન તો ઘટે જ. બીજું એક ઇનોક્યુલમ ઇફેક્ટ છે, વાયરસ કોન્સ્ટન્ટલી હેવી લોડમાં જે ટ્રાન્સમિટ થતો હોય તે અટકી શકે. એટલે ડોન્ટ પેનિક, બી અ બીટ કોશિયસ, પોતાનું ડાયટ ન્યુટ્રિશન વાળું રાખવું અને ઇમ્યુન સ્ટેટસને પ્રોટેક્ટેડ રાખવું. ચલો બિલકુલ દર્શક મિત્રો, જે પ્રમાણે આ વાયરસ જેવો આવ્યો ને જે ચર્ચા જે ક્યાંક સોશિયલ મીડિયામાં થતી હોય, ક્યાંક લોકો ચર્ચા કરતા હોય, એ ચર્ચા અલગ હોય છે અને પર્ટિક્યુલર જ્યારે એક્સપિરિયન્સ જે ડોક્ટર હોય અને સિનિયર ડોક્ટર્સ હોય ને એ જે ચર્ચા કરતા હોય છે એમાં આપણને સાચી માહિતી મળતી હોય છે. અને ડોક્ટર તુષાર પટેલ જે સિનિયર ડોક્ટર છે એમણે કહ્યું કે ગભરાવાની બિલકુલ જરૂર નથી, આ કોમન વાયરસ છે. અને બીજું જે આપણે કહ્યું કે બહુ સિમ્પલ છે અને એના સિમ્ટમ્સની વાત કરી કે શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો હોય છે, પણ જેને ખાસ જે આ નવો નથી અથવા તો ઘાતક નથી એ વાત પણ તમારે ખાસ નોંધવાની છે. અને ડોક્ટર તુષારે કહ્યું તેમ કે કોવિડ જેવા જે નિયમો છે એ નિયમોનું તમારે પાલન કરવાનું છે, એમાં કંઈ નવું નથી. અને તમારે ફ્રૂટ લેવું જોઈએ, જ્યુસ સાથે લેવું જોઈએ, પાણી વધારે લેવું જોઈએ. અલગ અલગ ટેસ્ટ આના માટેના થતા હોય છે, એ અંગે પણ ડોક્ટર તુષારે માહિતી આપી. ડોક્ટર સંકેત માર્કંડે કહ્યું તે પ્રમાણે કે નેધરલેન્ડ 2001માં દેખાયો, ત્યારબાદ ચાઇનાની એમણે વાત કરી, કેલિફોર્નિયામાં પણ આના કેસ જોવા મળ્યા હતા. અને શ્વસન તંત્ર સાથે આ રિલેટેડ છે. અસ્થમા હોય કે પછી જો તમને ડાયાબિટીસ છે તો તમારે ચોક્કસ થોડું ધ્યાન રાખવું જરૂરી છે. જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તો એમણે પણ ધ્યાન રાખવું જરૂરી છે. અને ઘાતકતા ઓછી છે પણ ડિટેક્શન જે કહેવાય કે ઇઝી થયું છે અને ડરવાની જરૂર નથી, કોન્શિયસ રહેવાની વાત એમણે ચોક્કસ કરી છે. અને બંને ડોક્ટરોએ કહ્યું એમ કે સતર્ક રહો, પેનિક નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે બિલકુલ ગભરાવાની જરૂર નથી એવું અત્યારે બંને ડોક્ટરોનું કહેવું છે. પેનિકમાં આવવાની જરૂર નથી. આ પર્ટિક્યુલર એક લાઇનમાં મેસેજ એમનો બંનેનો છે. લોકમંચમાં હતી આજની ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર તુષાર પટેલ અને ડોક્ટર સંકેત માંકડ બંને ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ખાસ જે HMPV વાયરસ ભારતમાં છે તો ઘાતક એન્ટ્રી છે, તો બિલકુલ એનો જવાબ નામાં છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.